હું તે મને આજ રાંડી રાંડ કીધી ને, એ રાંડી રાંડ થઈ. મને સમાજે બધાએ કીધું કે તમારો દીકરો અપશુકનિયાળ છે, મનહૂસ છે, એનો જન્મ થયો ને એના બાપને ખાઈ ગયો. આનું મોઢું ન જોવાય, અપશુકનિયાળ છે. સમાજે પણ તને અપશુકનિયાળ કીધો તો બેટા, પણ હું માં હતી, હું તને ક્યાં નાખી આવું? તારો અપશુકનિયાળ ચહેરો રોજ જોઈ 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 અને મેં તને મોટો કર્યો, કારણ કે હું તને ક્યાં મૂકી આવું? કારણ કે હું માં હતી. હું તને ન મૂકવા જઈ શકું બેટા. ઠીક છે, જવાબ દે બેટા. તારી માં 30 વર્ષ સુધી રાંડી રાંડ રહી, કોના માટે? તારી માટે. તારી માં 30 વર્ષ સુધી વિધવા રહી, કોના માટે? તારી માટે. આ શબ્દ સાંભળવાને માટે. લે બેટા, મારે તો તને સુખી જોવો છે. જે કામ તું કાલે કરવાનો છે એ કામ આજ કરી દે બેટા. આજ મને વૃદ્ધાશ્રમમાં મૂકી જાઉં, હું બંગલાના દરવાજા ઉપર તારી રાહ જોઉં છું. અંદર જઈને માએ પોટલી બાંધી 4-5 કપડા લઈને બહાર નીકળી. બહુ સામે મળી. બેટા, મારું એક કામ કરશો? શું બા? બેટા, આ મારા કપડાની પોટલી ખોલી જરાક જોઈ દ્યો ને. આ વૃદ્ધ ડોશી ઘરની માલિકો કોઈ કિંમતી સોનાના દાગીના ચોરીને તો ઘરમાંથી વહી નથી જાતી ને. જે દીકરો પોતાની માને રાંડી રાંડ કહી શકતો હોય, એ દીકરો કાલ સવારે પોલીસ ચોકીના પગથિયા પણ માને ચડાવે. બંગલાના દરવાજા ઉપર માં રાહ જોવે છે. દીકરાને આવતા મોડું થયું. માએ કીધું, બેટા ભાઈને કેમ આવતા મોડું થયું? ને હવે જવાબ આપ્યો કે બા, તમને તમારો દીકરો વૃદ્ધાશ્રમમાં મૂકવા આવે છે ને, એટલે પંચાંગની માલિકો મુહૂર્ત જુએ છે. માએ કીધું, એક નાનકડી દુનિયામાં મૂકવા આવવા માટે મારો દીકરો પંચાંગની માલિકો મુહૂર્ત જોવે છે. પણ હું કેવી બદનસીબ અને કમનસીબ માં છું કે આવડી મોટી દુનિયામાં મારા દીકરાને લઈ આવી. ત્યારે મારા ઉદરમાંથી જન્મ દીધો ત્યારે મેં પંચાંગમાં મુહૂર્ત ન જોયું. લાગે છે નક્કી કોઈ કાળ ચોઘડિયું ચાલતું હશે કે જ્યારે મેં મારા ઉદરમાંથી એને જન્મ દઈ દીધો હશે. નહીતર મારો દીકરો મને વૃદ્ધાશ્રમની માલિકો મૂકવાને માટે ના આવે. શું આ દીકરા, આવા દીકરાને મોટા કરશો? શું આવા દીકરાઓને માગશો કે જે પોતાની માને રાંડી રાંડ અને વિધવા કહે? શું આ માટે માઓ દીકરા મોટા કરે છે? જે દીકરાઓ પોતાની માના દિલને દુભાવશે ને પરમાત્મા કોઈ દિવસ સુખ નહીં આપે, એટલું યાદ રાખજો દોસ્તો. અરે માં ગમે એવી હોય તો એ માં છે, એટલું યાદ રાખજો. જે કોઈ તમને એમ કે મારી માં સારી નથી, એનો મહેરબાની કરીને દોસ્તી છોડી દેજો. જગતમાં જેના માટે માં સારી ન હોય, મિત્ર સારો ન હોય, એટલું યાદ રાખજો. માં જેવું જગતની માલિકો કોઈ ઉત્તમ પાત્ર નથી, એટલું યાદ રાખજો. જગતના બે જ પ્રેમ નિસ્વાર્થ પ્રેમ છે. એક પ્રેમ છે માં અને દીકરાનો, અને બીજો પ્રેમ છે દીકરી અને બાપનો. બાકી બધા પ્રેમમાં સ્વાર્થની સુગંધ આવે છે, એટલું યાદ રાખજો. મારો કહેવાનો ભાવ, માને દુઃખ ન દેશો, કારણ કે જે માએ લાખો ખરાબ નથી તો હું વહુ ખરાબ છે? હે ભાઈ, વહુ ખરાબ છે? વહુ બિલકુલ કોઈ કીધું કે વહુ ખરાબ છે તો ધ્યાન રાખજો. ખબરદાર કોઈ વહુને ખરાબ કીધી છે તો. વહુ તો સારી જ છે, કારણ કે વહુ તો દીકરી છે. દીકરી કોઈ દી ખરાબ હોય જ નહીં, એટલું યાદ રાખજો. અહીંયા કોઈ દીકરી એવી બેઠી છે, બધી દીકરીઓને એની માં સારી શિખામણ આપતી હોય. કોઈ માં એવી શિખામણ આપી એની દીકરીને કે જાતા હોય તારી હાહુના ભૂકા કાઢી નાખજે, જાતા હોય તારા હાહરાની યારે બાજજે,
છે કોઈ એવી માં હાથ ઊંચો કરો. દરેક માં પોતાની દીકરીને હું શિખામણ આપતી હોય ખબર છે? તાળી પાડજો, સાચી વાત હોય તો કહું પછી. દરેક માં પોતાની છોકરીને કહેતી હોય, કામ કર, ઘરમાં કામ કર, ઉભો ટોયો થામાં, પાડાની જેમ પડી રેમાં, ખૂતી રેમાં, ઘરમાં કામ કર, તારો હાહરો તારો બાપ નહીં થાય, તારી હાહુ તારી માં નહીં થાય, રસોઈ શીખ શીખ શીખ, ને પાછી આવીશ એટલું યાદ રાખજો. આવું બધી માઓ બોલતી હોય પોતાના છોકરાઓને. બોલે જ ને બેનો? તો છોકરીઓ ખરાબ ખરી? શેની ખરાબ છોકરીઓ? આમાંથી કોઈ છોકરી આંગળી ઊંચી કરો એવી છોકરી છે કેપરી પહેરીને પૈણી હોય છે કોઈ? હાલો હાથ ઊંચો કરો જઈ. છે કોઈ જીન્સ નું પેન્ટ પહેરીને પૈણી એવી? જીન્સ કહેવાય ને, શું કહેવાય? જીન્સ ઓલા હાકડા પહેરે એવા તો ફીટો ફીટ પહેરે. મને ખબર નથી પડતી આ કયો દરજી સીવે છે અહીંનો. મારો છોકરો મને કહેતો, પપ્પા આ કેમ સીવતાય છે? છોકરીઓ પતલી છોકરીઓ જીન્સ પહેરે તો સારું લાગે, પણ એની માવું જે પાડા જેવી જીન્સ પહેરવાનું ચાલુ કર્યું છે, ઈ પહેરીને જાતી હોય તો વાહેથી એમ લાગે ગામડાનું પાડું ડોબું ધોયડું જતું હોય ને એમ લાગે આપણને. સાંભળો છો ને? કોઈ છોકરીઓ ખરાબ નથી, છોકરી બધી સારી છે એટલું યાદ રાખજો. છોકરીને કોઈ બોલશો નહીં. વહુ ખરાબ છે. કોણે કીધું વહુ ખરાબ છે? વહુ સારી છે. ફટવે છે આ છોકરાઓ. બહુ રાયડું નાખો જ ને. બેનો તમારો વારો હવે. ક્યારના હો કરે જ ને. બેઠા મર્યાદા રાખો, મર્યાદા જરાક. બિચારીઓ તો હારી જ છે. ઘર પૈણીને આવી હોય, પાનેતર પહેરવું હોય, ચૂંદડી ઓઢી હોય, સરસ મજાની માથે ઓઢીને ઘરમાં કામ કરતી હોય, સરસ મજાની સાડી વાળી એવી સુંદર લાગતી હોય, હાલ ગમે નહીં, મણીબેન જેવી લાગે. એટલે યાર તો હું ટૂંકા જગબલા પહેરીને ફરે તો હારી લાગે? પેલાના જમાનામાં મા બાપની સામે ઓલા ટોપી વાળા બાપાઓ બેઠા ને એને ખબર છે, મા બાપની સામે છોકરા તેડાતા નહીં, એવી મર્યાદા હતી. અને અત્યારના છોકરાઓ માન બાપા બે બેઠા હોય એની સામે બાયડી નાખી ઊંચી કરીને શિલ્પા ફેર ફુદેડી ફરતા હોય. ભરના દીકરાઓ ગોળ ફરે. પપ્પા કેવી હલકી લાગે છે. ઈ પછી ભારે લાગશે. તને રવા દે મારા બાપ. અત્યારે ભલે હલકી રહી, ફૂલીને ઢમઢોલ થાય ને બંબુટીઓ. છોકરાઓ બગાડે છે, છોકરાઓ. સાચી વાત ને બેનો? નવા લગ્ન થાય ને તો જ્યાં ઓલી જાય ને વાહે જાય. નવા એક જ્યુસ નો ગ્લાસ લે આવે તો બે હોળી ઉપર આવે અંદર. એક આઈથી ખેંચે ને ઓળો સામેથી ખેંચાય. આંખમાં આંખું પરોવે. તમને મોતિયા આવે. હા, 5 સ્ટાર લે આવે તો અડધી નથી કરેક્ટ. અડધી તું ને અડધી હું. લેખા નવું આવે તો બધું લે આવે, પછી તો બધું બંધ. એ છોકરા તમે હું દાંત કાઢો છો? જ્યાં ઓલી જાય ને વાહોમાં ટુકડુક કરતા. એક વેતનો છેટો નહીં, એક વેતનો ભાઈ. ખાડું પણ ગજબનું છે. એ તો ઓલી રહોડામાં રોટલી બનતી તો રહોડામાં જાય. ઓલું એની માં કે જયંતિયા હું અહીંયા આવ્યો, મમ્મી પાણી પીવા. એની માં કે કુવો રહોડામાં આવ્યો. પછી માય હસતી રહોડામાંથી બહાર નીકળી જાય કે આ એના બાપા ઉપર ગયો.